બધા ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. અધ્યાય 1, શ્લોક ક્રમાંક 16-23, ભાષાંતર સાથે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ મારથ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચા પરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભાદ્રશ્ચ મહાબાહુ શંખંદંબુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, દૃષ્ટદ્યુમ્ન રાજા વિરાટ, અજેય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નવશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતાનં દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરધ્યમ્ય પાંડવા. ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય ભેચ્યુત. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું: હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો. યાવદેત્તા નિરીક્ષેહમ યોદ્ધુ કામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. જ્યાં સુધીમાં
રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. યોત્સ્યમાનાનવેક્ષેહમ યેત્તેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો.